આજે આપણે લક્ષ્મીપુરા ગામમાં આવ્યા છીએ ને ઈશ્વરભાઈના કુવા ઉપર આવ્યા છીએ ને ઈશ્વરભાઈને ખુશ્બુગોળ ટેટી વાવવાના કારણે મને ફોન કરતા હતા કે મારે ભૂરાભાઈ ટેટી વાવી છે ખુશ્બુગોળને તમે આવો. ગઈ સાલ મેં સારા એવા ખેતરોની અંદર રિઝલ્ટ જોયા છે એટલે મારે આ સાલ ખુશ્બુગોળ વાવી. ઈશ્વરભાઈ ખુશ્બુગોળ વાવવાનું કારણ શું છે આ સાલ? ખુશ્બુગોળ ભૂરાભાઈ ગઈ વખતે અમે 4-5 ખેડૂતોને મુલાકાત લીધી અને એ મુલાકાત લીધા પછી અમને એવું લાગ્યું કે ખુશ્બુગોળ એક તો પ્રથમ તો એમની ઉત્પાદન સારું, એની વેરાયટી શાઇનિંગ સારું, બરોબર. પછી એનામાં એક મહત્ત્વની વસ્તુ એ છે ગઈ સાલ બધી ટેટીમાં ખાખરી આવી ગઈ હતી, બરોબર. આ ખુશ્બુગોળમાં અમે મુલાકાત લીધા પછી એવું લાગ્યું કે એમાં ખાખરી આવતી નથી, બરોબર. એના પછી અમને એવું પસંદ થયું કે હવે ખુશ્બુગોળ ટેટી વાવી જ છે. બરોબર. રોગ ઓછો આવે છે. હા, રોગ ઓછો આવે. અને બાકીની વસ્તુ એમ કે આ વેરાયટી એકદમ શાઇનિંગ, સારી શાઇનિંગ ના કારણથી જમ્મુ કાશ્મીરની અંદર એ વેરાયટી વધારે ચાલે છે, બરોબર. પણ એના કારણથી ભાવ સારા મળે, બરોબર. એના કારણથી અમે નિર્ણય કર્યો કે ખુશ્બુગોળ ટેટી વાવી જ છે. તમે જાતે નિર્ણય કર્યો છે કે એના માર્કેટ ભાવ સારા મળે છે, એની ક્વોલિટી સારી આવે છે, રોગ ઓછો આવે છે, એના કારણે તમે વધારે પસંદ કરીને તમે ખેતરોની અંદર હરુભરું ગઈ સાલ ગયા હતા? ખેતરોની અંદર ગઈ સાલ 4-5 ખેડૂતોને અંદર મુલાકાત લઈ, બરોબર, અને લાઈવમાં અમે ભાવ જોયા, બરોબર, અને પછી અમને એવું લાગ્યું કે ખુશ્બુગોળ ટેટી વાવી જ છે. બરોબર. તો આ સાલ તમે કેટલી વાવવાના છો? આ સાલ અમે 14-15 વીઘા વાવવાની ગણતરી 14 થી 15 વીઘા ખુશ્બુગોળ જ વાવવાની છે. કઈ તારીખ છે આજે? આજે તારીખ છે 13/1/2024. બરોબર. તો આ સાલ તમે 13-14 વીઘા ટોટલ હરેશભાઈ તમે બધી ટોટલ વાવશો ખુશ્બુગોળ ટેટી? ખુશ્બુગોળ ટેટી બરોબર. એટલે તમે આજે મને એના માટે ફોન કરતા હતા 2 દિવસથી કે તમે આવો. બરોબર. 2 દિવસથી આવો અને ખુશ્બુગોળ ટેટી વાવી છે, બરાબર. એના કારણથી અમે તમને ફોન કરીને બોલાવ્યા. બરોબર, બરોબર. રેડી કે તમારે ખૂબ ઈચ્છા હતી કે મારે ખુશ્બુગોળ જ વાવી છે, બીજી વેરાયટી કરતી ઘણી બધી સારી વેરાયટી છે, એટલે તમે મને પછી લઈ આવો બોલાવી. ખૂબ ખૂબ ધન્યવાદ હો સાહેબ.